તો મનસુખભાઈ તમારા ધાણા એકદમ ગ્રીન હરીમાં આમ તમે પૂણા માખણ જેવા ઊભા છે તો આની અંદર તમે એવું કયું ખાતર નાખ્યું છે? સિસ્ગોલ સિસ્કોલ ખાતર તમે નાખ્યું છે. આ એકરે કેટલું નાખેલ છે? 5 કિલો. 5 કિલો એકરે નાખેલ છે. ટોટલ આપણે કેટલું વાપરેલ હતું આ? 3 થેલી. બરોબર છે. 15 કિલો તમે આપણે આ ધાણાની અંદર આ વાપરેલ હતું. એમના કેવા ફાયદા છે? કેવું ધાણા કેવા દેખાઈ રહ્યા છે તમારે અત્યારે? ગ્રીનરી બહુ સારી છે. ગ્રીનરી છે. અને અત્યારે શરૂઆતમાં ધાણાની અંદર આવતા સુકારામાં કેવી રાહત છે? ના સુકારો નથી ક્યાંય. બરોબર છે. ક્યાંય પણ છોડની અંદર આપણે સુકારો નથી જોવા જતો અને એકદમ ગ્રીનરીમાં બધી કૂપણો નીકળી ગઈ છે ને એકદમ આમ ઊભું છે. કેટલા દિવસના ધાણા થયા છે તમારા? 1 મહિનો ને 7 દિવસ થયા. 1 મહિનો ને 7 દિવસ ખેડૂતભાઈ થયા છે કે ધાણાની અંદર આપણે સિસ્ગોલ વાપરેલ હતું, જેનો 2.5 વીઘે 5 કિલોનો ડોઝ હતો. અને આપણે મનસુખભાઈએ વાપર્યું તે પછી એની અંદર ક્યાંય સુકારાના પ્રશ્નો અત્યારે જે વાતાવરણ પ્રમાણે છે એમાં પણ સારી એવી રાહત છે. તો આપણે આ સિસ્કોલ ખાતર ખેડૂત ભાઈઓને કહી શકીએ કે વાપરી શકાય શિયાળુ પાકમાં બધે? હા વપરાય. બરોબર છે ને? તો આ ખેડૂત ભાઈઓને આપણે ભલામણ કરી શકીએ ને? તો આ એક હતા આપણા મનસુખભાઈના રિવ્યુ. ગામ ખાંડાધર, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ.